જય શ્રી રામ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે જવાનું છે ગેરેજે. હાલો તો મિત્રો આપણે આવ્યા અહીં ગેરેજે અને જો આપણે આ રમેશભાઈનું ગેરેજ છે અને આપણે જ્યાં ફોર વ્હીલ ટ્રેક્ટરનું રિપેરિંગ કામ આપણે કરી અહીં કોઈને પણ રિપેરિંગ કામ કરવું હોય તો ભાણવરીની પાટી આવી જાય જ્યાં ફોર વ્હીલ રિપેરિંગમાં આવેલ છે. કોઈને પણ ફોર વ્હીલ રિપેરિંગ કરવી હોય તો આપણે જ્યાં નાયરા પંપની બાજુમાં એક્ઝેક્ટ અહીં નાયરા પંપ અને આ આપણી દુકાન અહીં આપણે દુકાનો બધી પૂરી થાય છેલ્લે જ છે. આપણે કોઈને પણ ફોર વ્હીલ કે ટ્રેક્ટર કે રિપેરિંગ કરવું હોય તો વયા આવજો. તો મિત્રો આપણે આવી ગયા ફાઇનલી લોકેશન અને આપણે જો આ જેસીબીમાં વાયરિંગનું કામ કરવાનું છે. જો કે અડધું વાયરિંગનું કામ આપણે સેટે કરી નાખ્યું છે. જોઈ રહ્યો આવું દેખાય છે એવું. અને હજી આપણે રમેશભાઈમાં શું વાયરિંગ કામ કરવાનું છે હાલો આપણે રમેશભાઈ સાથે જઈ શું વાયરિંગ કરવાનું છે કે જઈએ. જે આ બધું જૂનું વાયરિંગ કાઢેલું છે અને જ્યાં લાઇટું ને બધું એવું પડ્યું છે. ચાલો રમેશભાઈ ચડી જાઓ ઉપર. હાલો તો અમે ચડી જઈએ ભાઈ. રમેશભાઈ અમને કીધું ઓ આમાં બધું ખુલેલું હા ભાઈ. તો અને આમાં આપણે વાયરિંગનું કામ ચાલે છે. આમાં અડધું જાય વાયરિંગ તો થઈ ગયું. આમાં લાઇટોનું ને એવું હજી કામ બાકી છે ઉપરમાં. અને આમાં જો કે ડેશબોર્ડનું વાયરિંગ લગભગ નવું થઈ ગયું છે બધું. થોડું ઘણું રહ્યું હોય ભલે. ચાલો આપણે થોડું ઘણું વાયરિંગનું કામ કરી નાખ્યું. તો મિત્રો આપણે વાયરિંગ થોડું કર્યું અને હવે આપણે વાયરિંગ પછી કાલ કરવાનું છે. તો આજે આપણે જે કામ આવી ગયું આપણે જઈએ અહીં ઘરે. હાલો તો આપણે આવી ગયા અહીં ભરતભાઈ કરમુની ત્યાં. જો કે આપણે કાકા થાય આપણે અહીંયા સ્પેર પાર્ટની દુકાન આપણે આ ટ્યુબ ને આ સ્પ્રિંગ ને એવું લેવાનું હતું લઈ લીધું છે. અને હવે આપણે ભરતભાઈ ફોનમાં કંઈક મથે છે. તો હાલો આપણે જઈએ હવે ઘર તરફ અને ફિટ કરી દઈએ. મિત્રો આપણે ત્યાંથી પહોંચી ગયા છીએ. આપણે એક પવન ચક્કીનો જે 0 પોઈન્ટ હોય ને 0 પોઈન્ટે જો તમે જોઈ શકો કે આ પવન ચક્કીના જે થાંભલા હોય તે અહીંયા છે જે આમાં લઈ આવવામાં આવે છે. અને અહીંયા 0 પોઈન્ટ બધું ઠલવવામાં આવે છે, ખાલી કરવામાં આવે. જે અહીંયા ખાલી કરેલા છે અને જે આ હાઇડ્રો દેખાય આ હાઇડ્રાથી ખાલી કરવામાં આવે છે. અને તેના જે પાંખિયા હોય જે મોટા તે આગળની બાજુ ખાલી કરેલ છે. તો આપણે હાલો હવે આપણે આગળ બહુ અંદર જતા નથી કેમ કાંઈ અલાઉડ હોય કે ના હોય આપણે ખબર નથી. આપણે ખાલી વિડીયો ઉતારવા માંડ્યા હોય. તો હાલો આપણે જો આમાં ભરાઈને આવે છે અને જો આ 0 પોઈન્ટ છે અને આ જો આ અવડા મોટા હોય આ 3-4 ભેગા થાય ને તો અહીંયા પવન ચક્કી ઊભી થાય. અને પછી મીટર લગાડે ને પછી થાય ઓલા પાંખિયા ફિટ કરી દઈએ. ઓકે આ બધું હાઇડ્રાથી કામ થાય છે કારણ કે આમાં બહુ વજનવાળી વસ્તુ એટલે હાઇડ્રા સિવાય ઇમ્પોસિબલ છે. તો તમે જોઈ શકો મિત્રો આ ગવડું મોટું છે અને આ ભાઈ શું કહે ટ્રોલરી એમ ભરાઈને આવે છે. આજ સુધી નાના મોટી તો ક્રેન જોઈએ છે પણ આ છે મોટામાં મોટી ક્રેન. જોઈ શકો છો તમે. હજી આથી મોટી આવે પણ આ મીડિયમ લેવલની. તમે આજ સુધી આવો હાઇડ્રો કે આવો હાઇડ્રો જોયો હોય પણ આવો હાઇડ્રો નહીં જોયો હોય. આ એક મોટો જ હાઇડ્રો છે. જો કે તમે જોઈ શકો છો કે ખટારા કરતાં એમાં મોટા મોટા ટાયર નાખવામાં આવે છે. અને આ 225 ટન કેપેસિટી ધરાવે છે જો અહીં લખેલું છે. અને તમે જોઈ શકો કે આને રાખવા માટે પણ આ એવડા મોટા મોટા સ્ટેન્ડ ને એવડા જ્યાં કોઈ કાઢીને અધર ઉપાડી રાખવામાં આવે છે. અને આ ક્રેન આખી ઓપરેટિંગ અહીંથી થાય છે. તો તમે જોઈ શકો છો. અને આને ખાલી ઉપાડવાની મોટું આ જોતા ખરી તમે આ કવડું મોટું છે કહેવાય એમાં મજબૂત રસા વાપરેલા છે. તમે આ ખાલી જો કેટલું જાડું છે આ જેવું જોયું. જો કે આપણે એકથી તો હલે નહીં આ અવડું મોટું છે. પવન ચક્કીને જે પાઇપ હોય જેના સ્ટ્રક્ચર એ છે અને એના ઉપર જો આ તમને દેખાતા હોય તો અહીંયા મોટા પાંખિયા છે. અને આ ક્રેનથી બધું ટોલરિયામાં ભરવામાં અને ઉતારવામાં આનાથી જ આવે. જો આ તમને દેખાય નથી જે ઉતારે અને ચડાવે આનાથી. અને આ તો આ ચડાવે જ પણ અમુક વજનવાળી વસ્તુ હોય પણ આ ઓછો ઉપયોગમાં લેવાતી હોય. જે આની જરૂર પડે ત્યાં જ લેવાતી છે કારણ કે આ એવરેજમાં બહુ ઓછું હે એટલે. બાકી જો ઝીણા મોટું કામ હોય તો ઓલું હે નાનું.
અને એથી એ જો કામ બહુ ના કરી શકે એથી મોટું જોઈએ તો એના માટે ઓલું એરિયું. અને સૌથી મોટી ક્રેન અત્યારે અહીં છે. અને પવન ચોકી ઊભી કરવામાં સૌથી મોટી આવે ક્રેન, એ તો બહુ લાંબી ઘણી હોય. તમે જોઈ શકો આખો આનો વ્યૂ. આ ગવડું મોટું આવે, મોટું જનાવર છે સૌથી. અને આ છે આપણે ઓલાજી મેન સ્ટ્રક્ચર. ક્રેન જો અહીંથી લઈ ત્યાં 12 સુધી 200 ફૂટ સુધી નીકળી શકે છે. અને 200 ફૂટ આમ નીકળી જાય અને પછી અધરતામાં થતી હશે થોડી ઘણી 40-50 ફૂટ તો આમ 40-50 નહીં પણ 20-30 મીટર તો આમ અધરે થાય. એવડી આ ક્રેન ક્ષમતા ધરાવે છે. બાકી તમે એનું એન્જિન જોઈ શકો અહીંયા મોસ્ટર છે. ડાઘો પડ્યો, ડાઘો દેહી ભાષામાં કહી દો. મોસ્ટર વ્યૂ છે. અને આ આખું ક્રેનનું કામ સેમ ટુ સેમ હિટાચી જેવું છે. જેમ કે આ જે બાજુનું મોઢું કરવું એ બાજુ અહીંથી ફરી શકે. અહીં તમે બહુ દેખાશે નહીં, પછી અહીં દાંતી જેવું મૂકેલું છે. જે આપણે હિટાચીમાં એવું સેમ ટુ સેમ કામ છે આનું, કે જે બાજુ લેવું હોય એ બાજુ થઈ જાય ક્રેન. ઓલી બાજુ કામ હોય તો ઓલી બાજુ, આ બાજુ કામ હોય તો આ બાજુ, આગળ પાછળ જે બાજુ ક્રેન રાખવી એ બાજુ રહી જાય. અને આ છે આપણે ક્રેનનો જેક. તમે જેક જોઈ શકો, ખાલી જેક જ કવડો વડો હોય તો આ કવડું કેપેસિટીથી કામ કરી શકતું હોય એ તો તમને ખબર જ પડી ગઈ છે ખાલી જેક જોઈને જ. અને આ 225 ટન સુધી ક્ષમતા ધરાવે છે પૂરેપૂરી ક્રેનમાં. અને જો અહીંયા પાછું અનલોડિંગનું કામ હાલે છે, કંઈક લોખંડનું અનલોડિંગ કરે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતના ભારી વસ્તુ ઉઠાવવામાં હાઇડ્રાનું કામ આવે છે. અને આની ઉપર આખું સ્ટ્રક્ચર જે લઈ આવવામાં આવે છે બધું આના ઉપર લઈ આવવામાં આવે છે. જે સ્ટ્રક્ચર લઈ આવવામાં આવે છે તે ગાડી પહેલાં આવી હોય છે. પછી એની માથે જો સામે સ્ટ્રક્ચર દેખાય છે ને, જે આખા આપણે વિન્ડમિલનું, તે સ્ટ્રક્ચર સેમ ટુ સેમ આની ઉપર મૂકી દેવામાં આવે છે. જો એકમાં આગળ છે ને એવું હોય અને એક આગળ ને હજી વચમાં 3 આવા હોય એની ઉપર મૂકી દેવામાં આવે છે. આપણે આગળની જે તમને સ્ટ્રક્ચર દેખાડ્યું હોય એ સ્ટ્રક્ચર સેમ ટુ સેમ આના ઉપર કામ કરે છે. તો તમે જોઈ શકો કે અહીંથી એનું બેઝ ચાલુ થાય તો 1 કટકો, 2 કટકો, 3 ને 4 કટકા સુધી હોય. અને પછી ઉપર મીટર લગાવવાની એમાં પાંખિયા લગાવી દેવામાં આવે છે. અને અંદર આમાં ઘણી એવી વસ્તુ હોય નીચે. અને પછી ઓલું ટ્રાન્સફોર્મર રહે તો આમાં પાવર આ ઉત્પન્ન કરે, એ કામ છે આનું.